નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં શહેરો 48 ડિગ્રી તાપમાનમાં સેકાયા છે. દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતમાં 22થી વધુ શહેરો 45 ડિગ્રીમાં ભડથું થયા છે. જનજીવન લૂથી ત્રસ્ત થઈ ગયું છે. ઉત્તર ભારતમાં હીટવેવે હાહાકાર મચાવ્યો છે. અમેરિકાએ અદાણી સામેના આરોપ પડતા મૂક્યા તમામ કેસ બંધ કરવામાં આવ્યા છે. 100 કરોડની બેંક છેતરપિંડી આપ નેતા દીપક સિંગલાની આ કેસમાં ધરપકડ કરાઈ છે. વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે બીસીસીઆઈ આઈપીએલ મેચો કેમ બંધ નથી કરતી તે એક મોટો સવાલ. 10 ટીમના ખેલાડીઓ એક શહેરથી બીજા શહેર ચાર્ટર વિમાનોમાં ફરે છે. ઇંધણ બચાવવા આઈપીએલની મેચો પ્રેક્ષકો વગર બંધ બારણે એક જ સ્થળે યોજવી જોઈએ. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું આ કહેવું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે 2 દિવસ ચીનની મુલાકાતે જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પ્રવાસ બાદ હવે રશિયા પ્રમુખ જવાના છે ચીન. કેરળમાં 60 વર્ષમાં પહેલીવાર સતીશન સહિત આખી કેબિનેટે શપથ લીધા છે. રાહુલ ખડગે સહિતના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા. જાપાને બનાવ્યું પહેલું 6G ડિવાઇસ. 112 જીબીપીએસની સ્પીડ હાંસલ કરી છે. જાપાની સંશોધકોએ 560 ગીગાહર્ટ્ઝ બેન્ડ થકી આ ઝડપ મેળવી છે. ફાયર સેફટીના અભાવે વડોદરાની આસપાસના સ્ક્રેપના ગોડાઉનો જોખમી બન્યા છે. દેણામાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી ગઈ. સેન્સર અને નેનો ફર્ટિલાઇઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન કરવામાં આવ્યું. કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થાય તેવું સંશોધન કરાયું. વિશ્વામિત્રીમાં ફાઇન આર્ટ સર્કલથી પાછળથી 10 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો છે. સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકે આપઘાત કરેલા હતા. ચકચાર મચી છે. સહકારી બેંકો કુલ ધિરાણના માત્ર 20% અનસિક્યોર્ડ લોન આપી શકશે. રિઝર્વ બેંકે સહકારી બેંકના ધિરાણના નિયમો હળવા કરી આપ્યા છે. કોર્પોરેટર આશિષ જોશી વિરુદ્ધ ષડયંત્ર પાછળ ડભોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેવું કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે. આશિષ જોશીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસું 22 થી 26 મે દરમિયાન કેરળ પહોંચશે. આ વખતે લાંબા બ્રેક વધુ હશે. રાહતની ધીમી ગતિ. આખા દેશને આવરી લેવામાં વિલંબ થશે. 2002માં 79 દિવસ લાગ્યા હતા ચોમાસાને પહોંચતા. આ વખતે શું થાય છે તે આપણે જોઈશું. ટ્રમ્પે 90 દિવસમાં 3700 શેરના સોદા કર્યા છે. 800 કરોડ રૂપિયા કમાઈ લીધા. યુએપીએમાં પણ જામીન નિયમ, જેલ, અપવાદ. અમેરિકી ન્યાય વિભાગે અદાણી પરના બધા જ આરોપ હટાવી દીધા છે. કેસ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડિસમિસ્ડ વિથ પ્રેજ્યુડિસ એટલે કે કેસ ફરીવાર નહીં ખુલે. પાલઘરમાં સગાઈ પ્રસંગે જતા ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો અને જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે. 20થી વધારે ઘાયલ થયા છે. બેંક ફ્રોડ કેસમાં આપના દીપક સિંગલાની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ રેટિંગ. રિઝલ્ટ નહીં, હવે ક્વોલિટી ચેક થશે. ગુજરાતમાં 54,000 સરકારી અને ખાનગી સ્કૂલનું ગ્રેડિંગ સાર્વજનિક થશે. ચારોડીમાં એનઆઈએનું ગુજરાત હેડક્વાર્ટર બનશે. 2 મહિનામાં પ્લાન તૈયાર. વીમા કૌભાંડની વાત કરીએ તો ઘરમાં ખાવાનું નથી પરંતુ ઇન્સ્યોરન્સ 1.5 કરોડથી વધુના. ગુજરાતમાં નકલી જીવન વીમા. રાજસ્થાનમાં ક્લેમનું આખું કૌભાંડ હતું. હિન્દુજા પરિવાર સતત 5મા વર્ષે યુકેમાં સૌથી ધનિક છે. કેરળના નવા સીએમ સતીશન મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરીની પહેલી જાહેરાત કરી છે. મેડિક્લેમનું મલ્ટી હોસ્પિટલ કૌભાંડ. કાના મલ્ટી સ્પેશિયાલિટીએ 2 દર્દીના વીમા ક્લેમ કર્યા. ભાંડો ફૂટી જતા હોસ્પિટલને તાળા લાગ્યા. સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકશાહી બચાવવા કોંગ્રેસીઓએ લોહીના અંગૂઠા વડે આવેદનપત્ર આપ્યું છે. વસ્તી ગણતરીની વાત કરીએ. શહેરમાં 4836 સુપરવાઇઝર નિમાયા છે. 1 જૂનથી ઘરે આવી અને વસ્તી ગણતરીની માહિતી મેળવશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાને સુધારેલી સમાધાન દરખાસ્ત રજૂ કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એઆઈ રચિત યુદ્ધ ચિત્રો પોસ્ટ કર્યા. ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ઇંધણોના ભાવમાં 3 રૂપિયાના વધારા પછી ખોટ 25% ઓછી થઈ ગઈ છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રોજની 1000 કરોડ ખોટ જતી હતી તે ઘટીને 750 કરોડ થઈ છે. પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 8000 સૈનિકો અને જેટ વિમાનો તૈનાત કર્યા છે. બંગાળમાં ઇમામો પુરોહિતોના માનદ વેતન સુવેન્દુ સરકારે બંધ કરી દીધા. ઈડીએ ઇકબાલ મિર્ચીની 700 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. દક્ષિણ ચીનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. હેલ્મેટ વિના બાઇક ચલાવતા ભાજપના ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. પોતે જ પોલીસને દંડ કરવા માટે કહ્યું. અમેરિકાના એડાહોમાં એર શો વખતે 2 વિમાનો
2 લડાકુ વિમાનો એકબીજા સાથે આસમાનમાં જ ભટકાયા. તુષાર કુમાર બ્રિટનમાં સૌથી યુવા ભારતીય મૂળના મેયર બન્યા. શિકાગો નજીક માર્ગ અકસ્માત, જેમાં ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે. સુપ્રીમે આ કહ્યું છે. દિલ્હી રમખાણ કેસના આરોપીઓને જામીન નકારતા પોતાના જ અગાઉના ચુકાદાની સુપ્રીમની ટીકા. દારૂડિયા પતિએ પત્ની સાથે ઝઘડો કરી 7 મહિનાનું બાળક છીનવી લીધું. વડોદરા પાલિકાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. અક્ષય બોડાનિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો. બસમાં સફાઈથી હાથ ફેરવાયો. મહિલાના ગળામાંથી 2 તોલાનું મંગળસૂત્ર ગાયબ કરી ગઠિયો ફરાર થઈ ગયો. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બેંકો માટે સરકારનો લોકડાઉન જેવો આદેશ. નાણાં મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે કડક સૂચનાઓ આપી છે. યુએસથી જાપાન સુધી શેરબજાર ક્રેશ થયું. ક્રૂડ $111 પાર થઈ ગયું. સેન્સેક્સ પણ 899 પોઈન્ટ ડાઉન થયો. દેશના હિત અને વ્યાપારી ધોરણો ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે તેવું ભારતે કહ્યું છે. ટ્રમ્પમાં ધડાકાથી અમેરિકા હચમચી ગયું છે. 90 દિવસમાં અબજોના શેર ડોનાલ્ડ ટ્રમ્પે ખરીદ્યા. ઓછી વીજળી વાપરનારાઓનું પણ લાઇટ બિલ હવે વધી જશે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધ બાદ હવે વીજનો વારો આવ્યો છે. ફિક્સ મંથલી ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ થયો છે. આખરે અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી થઈ ગઈ છે. પેટ્રોલમાં ઇથેનોલની જેમ એલપીજીમાં પણ ડીએમઈ ઉમેરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ડાય મેથેલાઇલ ઇથર ટેકનોલોજી અપનાવવામાં આવશે. પુણેની લેબમાં દેશી કુકિંગ ગેસ તૈયાર થશે. યુરોપ ભારતમાં $100 અબજ રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્ટેટમેન્ટ. નોર્વે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું. મુંબઈ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યા છે. પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. એકાંતિકિત દર્શન બંધ કરાયા છે. વિરાટ અને અનુષ્કાના ગુરુ પ્રેમાનંદ મહારાજ, કે જેઓ અત્યારે તેમની તબિયત સારી નથી, કિડનીની બીમારી સામે લડી રહ્યા છે. વાડીમાં રોડના કામ બાબતે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને આવી ગયા. વડોદરા શહેરમાં વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરીનો તબક્કો શરૂ થયો છે. આરટીઓ દ્વારા એક્સપ્રેસ વે પર દર 10 કિલોમીટરે હાઈટેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ઓવર સ્પીડિંગ પર તંત્રએ લાલાક કરી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. હોર્મુઝ પર અંકુશ માટે ઈરાન અમેરિકા વચ્ચે તંગદિલી વધવાના એંધાણ છે. પીએમ મોદીને નોર્વેનું સર્વોચ્ચ સન્માન મળ્યું. અત્યાર સુધીમાં 32 મોટા વૈશ્વિક પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે. ટ્રમ્પે અમેરિકી ધ્વજથી ઢંકાયેલો પશ્ચિમ એશિયાનો નકશો શેર કર્યો. અમેરિકી પ્રમુખની ઈરાનને નવેસરથી ધમકી. નીટ પેપર લીક કેસમાં 10મી ધરપકડ થઈ. લાતુરમાં કોચિંગ સંચાલક ઝડપાયો છે. લીક થયેલું પેપર સંચાલકના મોબાઈલમાંથી મળી આવતા ધરપકડ થઈ. યુએસ જસ્ટિસ વિભાગે ગૌતમ અદાણી સામેના તમામ આરોપો પડતા મૂક્યા છે. અદાણી જૂથને અમેરિકામાં મોટી રાહત મળી. કેસ કાયમ માટે બંધ થઈ ગયો છે. યુક્રેન પર રશિયાનો હુમલો. ડ્રોન્સ અને મિસાઇલ્સ વરસાવવામાં આવી. યુપી જાણે આગની ભઠ્ઠી બની ગયું છે. બાંદામાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો. આખા દેશમાં લોકો સેકાઈ રહ્યા છે. સરકારી બેંકો, વીમા કંપની, ઈવી વાહનના ઉપયોગનો આદેશ કરવામાં આવ્યો છે. ખર્ચ ઘટાડવા આદેશ ઉપરાંત વિદેશી મુસાફરી પર પણ પ્રતિબંધ મુકાયો. ગુજરાતમાં એક મહિનામાં 18,376 મહિલાએ અભયમની મદદ માંગી. સોશિયલ મીડિયાના કારણે વધી રહેલું સામાજિક અને કૌટુંબિક અંતર તેના માટે જવાબદાર છે. વોલ્વોનું અમદાવાદથી ભાવનગરનું ₹15 અને સુરતનું ₹61 ભાડું ઘટી ગયું. એસટીના મુસાફરોને એક મોટી રાહત મળી છે. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કાલે મેડિકલ સ્ટોર્સ પ્રતિકાત્મક બંધ રહેશે. કુઆલમપુરથી લવાયેલું ₹50 કરોડનું હેરોઇન ઝડપાયું છે. ફૂડ પેકેટમાં સંતાડીને આ હેરોઇન સ્મગલિંગ કરાતું હતું. ચોટીલા હાઈવે પર 5 દિવસમાં બસમાં આગ લાગવાની આ બીજી ઘટના સામે આવી. સોમનાથથી અમદાવાદ જતી બસ સળગતા દોડધામ મચી ગઈ. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ થયા છે. 30 જૂને પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે. વન નેશન વન ઇલેક્શનની જેપીસી આજે 4 કલાક બેઠક યોજશે. નિકોલમાં જ્વેલર્સમાંથી 1.66 કરોડની ચોરી મામલે પ્રેમી પંખીડાની ધરપકડ કરવામાં આવી છે. 12 ફૂટના વિશાળકાય મગરનો મૃતદેહ મળતા વન વિભાગને જાણ કરવામાં આવી. ખાસવાડી સ્મશાનમાં શિવજીની અદ્ભુત પ્રતિમા મૂકવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સથી આરોપીને હાજર રાખવા માટે સેન્ટ્રલ જેલ આધુનિક માળખાથી સુસજ્જ કરાયું. સરકારી વાહનમાં પોલીસ જાપ્તા વચ્ચે કોર્ટમાં રજૂ કરવાનો આ એક સરસ વિકલ્પ મળી રહેશે. ઉદ્યોગ ભવનનો વર્ગ 2નો અધિકારી ₹50,000ની લાંચ લેતા ઝડપાયો છે.